હું ખૂબ રહ્યો છું. વીરભદ્રસિંહ બાપાને જેના માટે આ આલડું લખાણું છે એની રૂબરૂમાં મેં ખૂબ આનંદ કર્યો છે. જેમ હમણાં સરવૈયા સાહેબ મને બીડી જગાવી દેતા, બાપા મને બીડી જગાવી દેતા, ભાવનગર મહારાજ હતા. એટલે શિવા બાપા મને એમ કહેતા, મને કે મેરાણભાઈ, આ બાપાએ જેટલી વસ્તુ બનાવી છે ને એનો એક પથ્થર જો નબળો પડે ને, પછી હોસ્પિટલ હોય કે બાટન લાઇબ્રેરી હોય કે ગંગાદેરી હોય, એનો એક પથ્થર નબળો પડે ને તો મન કે તેથી હું ઉપવાસ કરું, જમું નહીં. કારણ કે આ મારા બાપની મિલકત છે, મારા બાપની બનાવેલી વસ્તુ છે. ત્યારે મને વિચાર થયો કે સાહેબ આને રાજા કહેવાય. બાકી આખું ભારત કોક ખાઈ જાય તો આમને શું લેવા દેવા હોય, એ મને કહો. આમાં કઈ પોતાનું કોઈનું કઈ છે નહીં. કહેવાનો મારો અર્થ એટલો છે કે આ રાજા છે. પામી ગયો ત્રાગ રે, તેથી શાગ પામી ગયો ત્રાગ. પામી ગયો ત્રાગ રે, તેથી શાગ પામી ગયો ત્રાગ. કેળી દૂધ મગ બોલાવી, પદળ પર ધડવી કામી. કેળી દૂધ મગ બોલાવી, પદળ પર ધડવી. મહારાજા દશરથના 4 દીકરા અને 4 ના લગ્ન થયા અને એમાં રામને વનવાસ થયો. રામ વનમાં ગયા, કૃષ્ણને સમજાવે જાઓ, માં જશોદા કૃષ્ણની આગળ વાત કરે, એમાં રામને વનવાસ થયો.
અને સીતાજી હારે ગયા અને રાવણ નામનો એક રાક્ષસ છે એ સીતાજીનું હરણ કરવા માટે આવ્યો અને આમ કરીને આમ બરાબર સીતાજીને હરણ કરવા માટે તૈયારી કરી. એટલી જ્યાં વાત કૃષ્ણએ સાંભળીને ત્યાં બાળક કૃષ્ણથી રહેવાનું નહીં અને આંકલો મારી કીધું, "હે લક્ષ્મણ, લાય મારું બાણ." સાહેબ એ પોતાનો અવતાર બીજો અવતાર એને યાદ આવ્યું કે રાવણ આવ્યો મારી નાખવું જોઈએ. આ તમને હું કહી દઉં કે આ વાર્તા ચારણ પાસે હું કામ સાંભળવી પડે કે પોતે કોણ છે ને એની જાગૃતિ કરાવી દે. એ વાર્તા છે પોતાની પેઢીઓની જાગૃતિ કરાવી દે કે હું ક્યાં કુળમાં જન્મ્યો છું. એટલા માટે આ વાર્તા છે. આ અત્યારની અંતકડીની વાત નથી, હું વાત કહું છું વાર્તાની વાત કે પોતાની પેઢીઓને યાદ કરાવી દે કે હું આ કુળમાં જન્મ્યો છું, હું આ પરંપરામાં જન્મ્યો છું, મારા બાપ દાદા આ પરંપરાના છે અને મારું મોશાળ કયું છે. મોશાળ માતાને સામનો સોજી સુણી ધીંગાણાની વાત રે, એને સુણી ધીંગાણાની વાત. 92,000ની ફોજ આવી હતી ત્રોળના પાદરની માલિકા પલચર પંખની કે જીક બાતા યું કરે. 92,000ની ફોજ. મહાભારત પછી બીજું યુદ્ધ થયું સૌરાષ્ટ્રનું, એ ધ્રોળનું થયું. જામ અજાજી મહારાજ અને જામ સતાજીએ જે યુદ્ધ લલકાર્યું તેથી 92,000ની ફોજની નામ આજમકોકા નામનો ખૂબો આવેલો અને એ વખતે જામ અજાજી મહારાજના લગ્ન થતા હતા અને એક ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો જ્યાં રાજપૂતાણી આજે ફર્યા અને એ વખતે જામ અજાજીના સતાજીને જોયા. બાપુજી કેમ આવ્યા? કે બેટા હું તો તારા લગ્ન જોવા માટે આવ્યો છું. નાગડા વજીરે યુદ્ધની હરોળ સંભાળી હતી. ભલિયો વેણ ભલા કોઈ નાગડા નર નીપજે નહીં, જાયો જો જુમાનો અને કરણ જે બીજો કુંતા તણો. ભલિયો વેણ ભલા કોઈ નાગડા નર નીપજે નહીં. નાગડા વજીરની માથે એમ કહે છે કે 40 તલવારના ઘા લાગેલા અને જામ સતાજી મહારાજને કીધું, મહારાજ નીકળી જાઓ તમે, આમાં આપણો વિજય થવાનો નથી. અને એકલા નાગડા વજીરે ફોજ સંભાળેલી અને જામ સતાજી મહારાજ આવ્યા ઘરે. અજાજી કીધું, તમે કેમ આવ્યા? કે બાપ હું તો તારા લગ્ન જોવા માટે આવ્યો છું. કે ક્ષત્રિય યુદ્ધમાં જાય પછી કોઈ આશા અપેક્ષા હોય ખરી? અને ગોર મહારાજને કીધું, ગોર ઉભા રહ્યો, હવે રાજપૂતાણી હારે મારે ચોથો મંગળ નહીં બોલતો. અને એમ નામ જામ અજાજી મહારાજ ગયા. પણ નિજ પોત સોતે જબ પાલન में रघुनाथ के गायन गावती पोत सोते जब पालन में रघुनाथ के गायन गावती थी. कही ज्ञान गीता समझावती थी. तलवार धारी कर दुष्ट का रन भेद का दाव अंबिका की रन गाली गाती सोई हिंद की राजपुतानी आती सोई, हिंद की राजपुतानी आती सोई, हिंद की राजपुतानी आती. चार कर दरबार कर धमकावती थी. गीतकार सुनावती जिंदगी में फिर नाच के हीन बोलावती थी. प्रतिसार को नाम जितावती ना जगदार का राम रिझावती थी. पावन जीवन धादिन का सोई, हिंद की राजपुतानी आती सोई, हिंद की राजपुतानी आती सोई, हिंद की राजपुतानी. હું બધા દરબારોને સર્વે સાથ કહું કે તમારા છોકરાને વેકેશનનો ટાઈમ હોય ને તેથી કોઈક ચારણ પાસે મૂકી આવજો. વેકેશનનો ટાઈમ હોય, ભણતર બગાડવાની વાત નથી, પણ વેકેશનનો ટાઈમ હોય ને તો 10-15 થી કોઈક ચારણને ઘરે મૂકી આવજો. તો ખબર પડે કે આપણે કોણ છીએ, આપણે કેમ રહેવાય. એ તો ચારણ સમજાવી શકશે, બીજું કોઈ નહીં સમજાવે. વીરભદ્રસિંહજી મહારાજની સેવા બાપા નાના હતા મને કીધું હતું કે અમને
બેયને વેકેશનના ટાઈમમાં આવતા ત્યારે કાગ બાપુને અહીંયા બોલાવવામાં આવતા ને કાગ બાપુ હારે હું મહિનો દી રહેતો. મહારાજા સાહેબે કૃષ્ણકુમારસિંહજી કાગબાપુને વિનંતી કરી કે વેકેશનના ટાઈમમાં કવિરાજ બે રાજકુંવરને તમે હાચો અને તમે એને સમજાવો. એટલે કીધું છે કઈ મોશાળમાં તારે સામનો જોજી સુનતી ગાણાની વાત રે એને સુનતી ગાણાની વાત તે દીવાર માલ ફેંકીને આવ્યો ઇતિહાસના પાના છે ને એ ક્યારેક વાંચો તો ખબર પડે. દેપાળદે ગોહિલ ખંભે દોહરું લઈ અને ચારણની દીકરીને જોડેલા હાથીએ દેપાળદે હાલ્યા છે. ડોક્ટર સાહેબ ખંભે દોહરું લઈને હાલ્યા અને ચારણ જેમ બળદને મારે એમ પાછો દેપાળજીને માથે ફરોણાના ઘા કરે. આ નથી મફતમાં મળતા, એના બહુ મોંઘા મૂલ ચૂકવવા પડતા. પછી બાજરો પાક્યો નહીં કે હું જ્યાં પેલો રાજા આવ્યો ને ત્યાં બાજરો નથી પાક્યો. આયે કીધું એવું બને નહીં, એ દેવ રાજવી છે એવું બનતા છે. તમે જુઓ તો હાચા મોતી પાકેલા. પછી બધા ડુંડા લણી અને ચારણ ગાંહડી બાંધીને ભાવનગર મહારાજને દેવા ગયા કે આ તો તમારા ભાગના છે. એના ખેતરમાં હાલે ને, ઘરે લઈ જાય ખેતરમાં થોડા હાલે રાજા કે આ તો તમારા છે, અમારા થોડા તમારા ભાગે. અમારા ભાગે તો કોઈ દી કઈ થયું નથી. પણ હવે કહું છું કે જાણો હોત જડદાર મારા ખેતરમાં નવલંગ મોતી નીપજે તો કહેશે વવડાવત વડવાર તું દી બાંધો દેપાળ. એ દેપાળ તો કોઈ મને ખબર હોત કે તમે આલો છો ને હાચા મોતી આ પાકે છે તો આખો દી છોડત નહીં. એમ કહેવાની વાત કે આખો દી ન છોડત. બોલો, પણ વાત તમે સમજો, વાત કેવડી મોટી છે. આ કરણ સરવૈયા અમરેલી મહારાજા સાહેબ ઈશ્વરદાસજી ચારણને, મહાત્મા ઈશ્વરદાસજીને એમ કે કવિરાજ એક દી પધારો, એક દી પધારો. બરોબર ઈશ્વરદાસજી આવ્યા. અમરેલીના નેરામાં ઉતર્યા ને ત્યાં તો કાળા વાવટા ચડેલા અમરેલીમાં. અને અહીંયા નેરામાં ઉતર્યા ત્યાં તો કરણ હરવિયાની એક ના એક દીકરા રાજાના કુંવરની નનામી હામી મળી. ઈશ્વરદાસજી ઈશ્વરા સો પરમેશ્વરા કહેવાય. આવો અરાગુલ ચારણ કે આજ હું મહેમાન ગતિ કરવા માટે આવ્યો અને આમનો દીકરો રાજાનો વયો જાય. કવિરાજ બહુ કરી કે રાજાના કુંવર એક ના એક હતા વિયા ગયા. એટલે કે વિયા થોડા જાય, હું ચારણ છું ભલા માણસ ભટ્ટ જીવન જે નરક હાલ બસો ગીણે જીવન તે મૃત કાલ હસો તો ભલા માણસ ક્યાં મૂર્ત જોગ મંગલા રૂપ જળ થલા રમંતી ભક્ત વત્સ મત ભલા દુષ્ટ ખલ દલા દમંતી અરે વદત નેત્ર વિમલા નાવ ગુણ થલા નવાની ચાર ખાન તીર્થલા ભૂત ભવ કલા ભવાની. માં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી બેઠી છે અને બાના માટે લાજ જશે તો જપશે કોણ તારો જા. ઉતારો હેઠ અને કરણ હરવિયાની નનામી હેઠી ઉતારી અને મહાત્મા ઈશ્વરદાસજી કશા કરવ હું મહલ મહલ ગીર મેલ કહા મેં કશા ગાવ હું ગીત ગીત જહાં કંબર ગાવે. અને સાહેબ ઈ ઈશ્વરદાસજીએ બે છંદના બંધ ગાયા ને
ત્યાં આળહ મરડી નનામીમાંથી કરણ હરવિયો બેઠો થયો. સાહેબ, આળહ મરડીને કરણ હરવિયા બેઠા થયા અને પછી ઈશ્વરદાસજી આજની તારીખે તમે જાજો અમરેલી, જે જગ્યાએ કરણ હરવિયાને હજીવન કર્યા ને ઈશ્વરદાસજીનું ટેચ્યુ મૂકવામાં આવ્યું. તમે અમરેલી જાજો, અમરેલી પરવાડેથી તમે હાલો, ત્યાં તો રસ્તો છે, ત્યાં મહાત્મા ઈશ્વરદાસજીનું ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. અને પછી ઈશ્વરદાસજીને સરવિયા દરબારે, અમરેલી દરબાર સાહેબે 2 ગામ દીધા, એક વરસડા અને બીજું ઈશ્વરિયા. રૂપાલા સાહેબ રહે છે ને, પુરુષોત્તમ રૂપાલા, એ ગામ ઈશ્વરદાસજીનું છે એટલે ઈશ્વરિયા નામ. બરોબર. પુરુષોત્તમ રૂપાલા એમ કે હું ચારણનો ખેડૂ છું, ઈશ્વરદાસજીનો ખેડૂ છું, આ ગામ ઈશ્વરદાસજીનું છે. એટલે કહેવાનો મારો અર્થ એટલો છે કે આ ચારણ અને ક્ષત્રિયની આટલી મોટી જબરજસ્ત પરંપરા સામાન્ય વાત નથી. રા નવગણ જાય આમ જાહલના લોહીના અક્ષરે ચિઠ્ઠી વાંચી નવગણે અને અધર ડસત મુહ ઓચરો ને મદ જરિયો મહારાજ. હવે કે જાહલે વેણ જૂના તણા મારે અન્નને પાણી અગરાજ. અમારે જુનાગઢના અન્ન પાણી અગરાજ છે. દૂરદ મંગળ સેના તૈયાર કરી ગમે એમ કરીને પહોંચવું છે. ક્યાં? સિંધમાં. સિંધમાં ગયા તો ખરા, પણ વચ્ચે મારું ગામ આવ્યું મેરાણ ગઢવીનું. ત્યાંથી દરિયો લાગતો હતો બાપુ. દરિયામાં જવું કેમ? દરિયામાં કેમ જવું? ગમે એટલી રા નવગણની શક્તિ હોય, સ્વાભાવિક વાત છે, પણ દરિયામાં જવું કેમ? ન્યાય વરુડીજી, હું 21મી પેઢીનો આયનો વારસદાર છું બાપુ. એટલે ન્યાય આડા ફેર્યા કે ચાલો દરબાર સાહેબ જમવા પધારો, અમારો અહીં નીકળો છે. અરે કે માં મારી અરે તો દૂર મંગળ છે એમ છે. અરે કે ભલે ને ગમે એટલી છે એનું હોય. ત્યાં પોખિયા પરભાત કે 9 લાખ ને ભોજન નવા, એ હાથા ઉપર હાથ વડા તાહલા વરવડી સદાવ્રત. ત્યાં મારે ઘરે હાલતું તો 1000 વર્ષ પહેલા બાબુ. હજી આજની તારીખે તમે ખોડમાં જાઓ તો વાયુ છે ઘીની. આ પાણીની વાયુ નહીં હો, ઘીની વાયુ છે. ઘી ભરી રાખતા મારા વડવાઓ. અને 1 લાખ કાપડી સાધુને આ એ જમાડેલા ઇતિહાસ છે. બરાબર. અને એ અન્નપૂર્ણા હતા. હદાવ્રત એને કહેવાય કે જેને જે ખાવું એ મળે એને હદાવ્રત કહેવાય. લાડવા તમે પીરસો ડાયાબિટીસ વાળો હોય તો શું કરવાનું? બરાબર ને? પણ ત્યાં પોખિયા પરભાત અને 9 લાખ ને ભોજન. પછી આ બે હારે કીધું ચીતવી લો તમારે જે ખાવું. પછી ઘણા એ તો ઘણું ચીત્યું, જે ચીત્યું બધું આવ્યું. બરોબર. પછી આઈને કીધું માં કે હાલો સાહેબ, એક ગર્જના કરીને એ આંકડા સમુદ્રને 1 ક્ષણની માલિપા આયે પૂરું કરી દીધું. અને રા નવગણને કીધું, નવગણ ઘોડા નાખ બાપ, ચકલી ભાલે આવે તો માનજે કે વરુડીનો આંકલો પહોંચી ગયો સાહેબ. અને ખરેખર છે, આ તો બહુ છેટી વાત છે, 1000 વર્ષ પહેલાની વાત છે સાહેબ. પણ કાલ ઉપેન્દ્રભાઈ, હું મોરારી બાબુ સાથે આફ્રિકા ગયા હતા, ઉપેન્દ્ર ત્રિવેદી એ રા નવગણ બન્યા હતા. ઉપેન્દ્રભાઈ મને કહેતા હતા, સરવૈયા સાહેબ બહુ મોટી વાત છે. મને કે હું રા નવગણ થયો ભાઈ, અને બરોબર ઓલી ચકલી ભાલે આવે ત્યારે ઘોડો નાખવાનો. હવે પોપટ હોય તો પઢે, મેન આપણે ચકલી કેમ આવે? ચકલીનું ચિત્ર તો લેવું ને એમને. ભાલા માથે ચકલી બેહવી તો જોવે ને, બેહે કેમ? પછી કે ભાઈ માતાજીને પ્રાર્થના કરે કે હે માં, રા નવગણ જેથી સિંધને ધમરોળવા ગયો અને માં ત્યાં લાજ રાખી, આજ બ્રાહ્મણનો દીકરો તને પ્રાર્થના કરે છે. માં મારે ક્યાં કઈ સિંધને જોતી છે, મારે તો ખાલી પાત્ર ભજવવું છે. મને કે મેરાણભાઈ પ્રાર્થના કરીને સાચી વાત ચકલી ભાલા માથે આવીને બેહી નથી મફતમાં મળતા મોંઘા. આ ઉપેન્દ્ર ત્રિવેદીએ કીધેલી વાત. પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે આયા આકલ મારી અને દરિયાની માલિપા 2 ભાગ કરી દીધેલા. મેરું સમો વળતાત મારો પેટ નાયર
ઈ પઠાપીર અમારે પૂજાય છે ને હરવિયાર પૂજાય છે આજની તારીખ પઠાપીર અમારે પૂજાય અને એક હરવિયાને પૂજાય ઈ રા નવગણ ના આય જ્યારે ગયા સિંધમાં ત્યારે પઠાપીર ને લઈ આવે મને આજ બહુ સાચી વાત કરી ડોક્ટર સાહેબે મને કે મેરણભાઈ બહુ કરોડોના ખર્ચે રા નવગુણનું ટેચ્યુ જુનાગઢમાં બેસવાનું સારી વાત જુનાગઢમાં તો જુનાગઢનો ગિરનારનો ધણી બે ને રા નવગણ બે ને બીજું કોણ બે નરપતિ વાલા વીર નવગણ ભેર કરને ભૂપતિ પણ છેલ્લે એક પ્રસંગ મારે માનો કેવો છે માં એટલે શું માં કોને કહેવાય અને માં કેવું બાળક માટે પ્રદાન કરતી હોય છે મહાભારતના યુદ્ધના મંડાણ થયા છે અને 18 અક્ષોની સેના મળી છે તંબુની માલપા દાદા ભીષ્મ હાથમાં બેરખો લઈ અને રાતે તંબુની માલપા આટા મારે છે કોઈ યોદ્ધાઓ પટ્ટાના દાવ ખીલે છે કોઈ મલ કુસ્તી કરે છે કોઈ પોતાની તલવાર હજમ્યાન કરે છે અને કૃષ્ણ ભગવાન ડોક્ટર સાહેબ રાતે 1 વાગે નીકળ્યા છે બધા તંબુની માલપા આટો મારવા માટે કુરુક્ષેત્રના રણ મેદાનમાં એમાં અર્જુનના તંબુએ ગયા ને ત્યાં તો અર્જુન પોતાના છાતી માથે હાથ ઘસઘસાટ સૂતોલો એટલે અર્જુને કીધું અર્જુન ઊભો થા આ તારા માથે મોતના નગારા વાગે છે હવારે ઘમાસાણ યુદ્ધ થવાનું છે ને તું ઊતો છો તેથી અર્જુને જાગીને એટલી વાત કરી હતી